અને આપણે શું છે ઘણા જો આ જો બહેનો કોઈને એટેક કોઈ દે આવ્યો જવલ્લે કોકને હાર્ટ એટેક ના લગભગ નહીં, ગમે એવું તેલ ખાય ઘી ખાય. આપણે તો ઘી નહીં ખાવાનું, તેલ નહીં ખાવાનું, તદવાદ વગેરેનું દૂધ ખાવાનું, મરી જાવ ડોહા આવું ખાવ. હું તો તમને બધાને પગે લાગીને કહું ખોબો ખોબો ટીકડા ખાઈને 50 વર્ષ જેવું એની કરતા આમ જો હા હલવા ખાઈને 15 વર્ષમાં નો વયા જાય ખોટા લબર જેવું તાત્કાલિક નવામાં પાછા રિપીટ તો થઈ જાય પાછા. ઈ 30 વર્ષ દવા ખાઈને જીવું તો આપણે તરત ગુજરી ગયા હોય તો 30 વર્ષના જવાનલા થી નો પાછા વહી આવી હે પાછા સમૂહ લગ્નમાં નો ક્યાંક જોડાઈ જાય, કારણ કે આપણે તે મોકા મળ્યા જ નથી. હે કેવો જમાનો આવ્યો, હું તો રાજી થાવ જોતા કે અત્યારે તમે જોવો તો કેવા અત્યારે જે લગ્નની સિઝન હાલે રોડે આવ્યો તો કેટલા વરરાજા હામા મળ્યા, કેવી ગાડીઓ હે ફૂલથી હણગાર્યું હોય, જે હોટલે ઉભા રહી ને ત્યાં 2-3 ગાડીઓ તો અત્યારે વરરાજાની ઊભી જ હોય. એ પરણીને તેકલે આવતા જ હોય હામને ટાંગ. હે વરરાજા તમને કહો માવો સળતા હોય તલવાર કાખમાં હોય, ગાડીમાં ડોકાઈ તો કન્યા બેઠી બેઠી ગુલ્ફી ખાતી હોય. વાહ વાહ, તમારા લગ્ન થઈ ગયા ભાઈ કે નથી થયા ને? મૂછનો દોરો ફૂટવા ગયો પછી થાય, તો મૂછું છે ને મારે આને થઈ ગયા પોર, જોકે મૂછનો દોરો ફૂટ્યો જ નથી એટલે કે ફૂટવા દેતો નથી. એના 11 વર્ષે જ લગ્ન થયા, પણ હજી આમ વાગે તબલું બરાબર ભીમાં નથી બસ છોકરો. બાકી બેટા હકીકત હાલ્યું ફરી જાય માણસ. હા લગન લગન છે. હા મારે માં એકવાર કેવો ડખો છો શિવરાત્રી મેળામાં, કારણ કે હું ક્યારેક મોજમાં આવી જાય ને પછી મને ખબર ન રહે હું ક્યાં છું. શિવરાત્રીનો મેળોમાં અને મારે ન્યા કહેવાય ગયું કે આ દુનિયામાં કોઈના લગ્ન થયા વગર બાકી જ નથી. હોય બાપા એક બાપુ જે શીપીઓ લઈને ઉભા થયા ત્યાં તો બધું હોય. ए माया को नीचे उतारो, क्या बोल रहा है? ए मेरा संतों का है, संसारी किस में घुस गया इसमें? अरे मैं कीधु मैं मने क्या कोई कीधु था बोल छे एम, पण माथे सदगुरु होय ने એટલે અંદરથી ઉગાડે. મેં બાપુ બેહી જાઓ, મને આખો સાંભળી લો, તમારા લગ્ન થઈ ગયેલા. પછી રે હાથમાં હારું છું ખાતું ઊભું થું પડકે પોલીસ વાળા બેહાડ્યા. મેં તમારા લગ્ન થયા બાપુ, તમારા લગ્ન ને અમારા લગ્નમાં ફેર એટલો, તમારા લગ્ન થયા એ સદગુરુના સંયમવરમાં થયા. સંયમવર કીધો ગુરુના દેશમાં પરણે શબ્દ ને સુરતા નાળ. તમારા સદગુરુનો શબ્દ તમારી સુરતાને અડી ગયો અને એ તો મરજીવા હશે એ વિવાને માણસે, કાયરના નહીં કામ. તમારા લગ્ન થયા છે પણ તમારા સદગુરુના શબ્દ સાથે તમારી સુરતાએ ફેરા ફર લીધા. એટલે મેં કીધું તમે દીક્ષા લીધી અને અમે મેં કીધું માંડવા વિશમાં ફેરા ફેર્યા, નો જામ્યું પછી રિક્ષા લીધી. तो बापू अच्छा अच्छा है, माया अच्छा है, बहुत अच्छा बोलता है. धीरा पड़ी गया बोलो. अरे भाई अमुक अमुक माणसो आ हकीकत आ तमने को अमुक खड़िया पलटने हैरान कर्या छे. मैं कीधुं ने हाचा छे वहां खोटा आल्या छे एमां क्यारेक हाचाने भोगवવું પડે. बाकी साधु ये जन्मे छे यार. मैं तमने कीधुं ने कि आ शरीरनो कोक उपयोग करतो होय छे. તમે જન્મો છો જે ઘરે, પણ જ્યારે પછી જે વળગાણ લાગી જાય છે, જે આત્મા જ્યાંથી આવ્યો છે ઈ પાછો એનો ભૂતકાળને યાદ કરી અને પાછો હોય ન્યા વયો જાય. ઉચ્ચ નીચ ઘેર જન્મે આખર સંતનો સંત. એટલે એ બધું અઘરું છે. મૂળ તો આપણે શું કરી છે, મૂળ મુદ્દા. આ ઘણા અમરનાથ જાય તો અહીંયા નથી કબૂતર ગોતતા. અમને કબૂતર ઉનામાં 20 રૂપિયાની જોડ મળે. તારા બાપા અહીંયા ભોળોનાથ છે દર્શન કરીને કબૂતર ન જોડ્યા. આખી ભગવાન અમરનાથ શિવની કથામાં માં કબૂતરની વાત જ નથી, શુક પોપટની વાત છે. અને એ સુખદેવ થી વયા ગયા છે, કઈ પાછા ન્યા બે ઘુ ઘુ કરવા. તું શિવ માટે આવ્યો છો કબૂતર માટે આવ્યો છે? પેલા ફાઇનલ કર. ખરેખર આવા દરેક ક્ષેત્રમાં આવા કોકે ટુસકા મૂકી દીધા, હાવ લેવા દેવા વગી દીધા. એક જણો શિવરાત્રી મેળામાં જતો હતો ઉના, જુનાગઢમાં રડી. આપણી ઉનાના ડેપો ની લ્યો.
આપણે શું કામ અમે જ્યાં જાય ત્યાં ડેપો હોય એ કે નજીક પડતો હોય. હા, ખોટું આપણે બહારના ડેપોની વાત કરી. ઉનાના ડેપોમાં ઉના જુનાગઢ બસમાં ચડ્યો, પૂછ્યું ક્યાં હતા? શિવરાત્રીના મેળામાં. કોઈ દી ગયા છો કે નહીં? પહેલી વાર. ભાગશાળી કહેવા. શિવરાત્રીના મેળામાં મને એક જણાએ પૂછ્યું ને, મને કે આ જેટલા દિગંબરો કુંડમાં પડે પછી પાછા કોઈ દેખાતા નથી, ક્યાં જાય? મેં કપડાં પહેરીને. ભાઈ હવાના કપડાં પહેરીને ઘરે વ્યા જાય એટલે ક્યાંય કુંડની અંદર વ્યા ન જતા. હવે તો જોયું છે, કોઈ વિરલા એમાં હોય છે, ન હોય તો નભે નહીં આ પૃથ્વી. આભના થાંભલા કોક તો હશે ને, નહીતર ટકે. ઓલાને કીધું તું પહેલી વાર જ કા? પહેલી વાર. અરે ભાગશાળી. એમાં જો તને કોઈ દિગંબર સાધુના દર્શન થઈ જાય એટલે તારો બેડો પાર. એનો જો તને થાપો લાગી ગયો. આ ઘણા ઘણા સંપ્રદાયમાં એવું કે અમારા ગુરુ ધબ્બો મારે ને તો તમે સીધા એનું કઈક લોક કે એમાં વ્યાજ ને એટલા લાખ રૂપિયા ધરો ને તો અમારા ગુરુ ધબ્બો મારે. પેલા તું તારો ગુરુ આમ ધબ્બો મારી અહીંયા જી આવો. અમારે અહીંયા કાંઈ ડાયટો નથી, અહીંયા હાંખું ખાઈ બેઠા બેઠા તારા ડો. તું આવ્યો મારા મોઠાના બગીચામાં, એક દી ભૂખ્યો રહે તો કહેજે, ગોઠલા હે કે ગળી જાજો એવી મીઠી થાય એની કેરી. ઓલાને કીધું જો દિગંબર બાપુના દર્શન થઈ જાય તો ઓલાને પછી ગિરનાર ભૂલાઈ ગયો, દિગંબર મગજમાં ગળી ગયો, મેળો ભૂલી ગયો. આપ દિગંબરા તો દિગંબરા, દિગંબરા તો દિગંબર મગજમાં ગળી ગયો. ઓલો ઉનાથી ગયો જુનાગઢ, જુનાગઢ ડેપોમાં ઉતર્યો અને રાજુભાઈ ન્યાલી રિક્ષા ભાડે કર્યો. મેળામાં તો માઇન્ડ દામાકુંડ સુધી જવા દે. દામાકુંડે ઉતર્યો, દામાકુંડે ઉતર્યો ને ત્યાં એક દિગંબર મળી ગયા. સીધા પગ પકડ્યા, હે દિગંબર બાપુ આશીર્વાદ દે દો. ઓલો કે હા ભાઈ પગ મૂકને આશીર્વાદ નો દીકરો થતો, પગ મૂક. અરે કે હું આવતો હતો ત્યારે કીધું કોઈ દિગંબર સાધુ મળી જાય ને આશીર્વાદ દીધે એટલે બેડો પાડી. કે દિગંબર બિગંબર નથી, હું હામ તેરનો છો. આ તો તારો બાપા દામોકુંડમાં નાતો છો, કપડા કોક લઈ ગયું એટલે રૂમાલ ફેર્યો આટા મારું. આમાં ઘણા કપડા સોરાઈ જાય એ ખોટી થઈ ગયા, કારણ કે અહીંયા બધા પગે જ લાગે છે. નહીં, તમારા સદગુરુ જેમ કે સ્વીકારી લ્યો, એમાં પ્રશ્ન ન કરો. તમારું શાસ્ત્ર જે કે તમે સ્વીકારી લ્યો, એમાં પ્રશ્ન ન કરો. જ્યાં મુદ્દા મૂક્યા થઈ પૂરા કરતા જાઓ છો. જેમ બાળકને માં શીખવાડે બેટા આને દાદા કહેવાય, આને કાકા કહેવાય, આને ભાઈ કહેવાય. કોઈ દી છોકરે બાળકે વિરોધ નથી કર્યો. કોઈ આપણે શીખ્યા, આપણે બાળક હતા જ. એને જે કીધું આપણે સ્વીકાર્યું. જેમ માં કહીને આપણે સ્વીકારીને એટલે પગ્યા છે, એમ શાસ્ત્ર કે સ્વીકારતા થાય, સદગુરુ કે સ્વીકારતા થાય તો કોઈ દી આપણે વાંધો ન આવે. આપણા જ વિસ્તારનો ધારાસભ્ય આપણે હારે હોય અને આપણે ગાંધીનગર જાય તો એની પાછળ સચિવાલયમાં તમને કોઈ અટકાવી ન શકે. તો તમારો સદગુરુ હારે હશે ને તો જમડાના બાપની તાકાત નથી તમને વૈકુંઠ સુધી અટકાવી કોઈ કે ભલામણ. એક એક આપણે જેને છૂટ્યા છે એ જો આપણી હારે હોય અને વિધાનસભામાં કોઈ આપણે અટકાવી ન શકતું હોય તો ઓલા તો ઈ જ લોકના. હમણાં મારી પાસે ભૂરો આવીને બેઠો, મને કે તમને ભાઈ ફાવી દઉં. હું કાંઈ નહીં, હળવું જ ફાવ્યું છું. મને કે એમ હદવું પણ મજા આવ્યા તા દેવા. મારે ભાઈ ખરેખર તમારું પેમેન્ટ તો 15 લાખ હોવા એટલે મને સડાયો. તમે બરાબર બોલો તો મજા આવે તે. માયાભાઈ મારા ઘરના એ હમણાંથી 15 દિવસ દાંત નહોતા કાઢ્યા, તમારી સીધી લઈ આવ્યું. જેવી ચલાવીને તો તરત બે જાય. માયાભાઈ છે ને, માયાભાઈ કોઈ દી રોટલી ન કરે એવી પહેલી વાર રોટલી ચલી. બોલો નહીં તો તમે કીધું એક વાર ઘીરે જમવા ગયો ને તેને ઘરવાળીએ રોટલીના ટુકડા કરીને મૂક્યા થાળીમાં. મેં કીધું તારી ઘરવાળી બહુ સારી ભાઈ, આપણે મહેમાનને રોટલી તોડવી ન પડે. મને તેથી ભૂરે કીધું ખાઈ લેને ને ગોળ નથી આવડતી. ખરેખર ગમે ને ઘરે જાવ ને સાનું મનું ખાઈ લેવું એને ફેર પ્રમાણે બધા કરતા હોય. મહેમાન થઈને જાવ ત્યાં મહેમાન થઈને જ જાવ. અને એમાં છોકરાઓને હારે કોઈ દી કઈ વાત કરવી જ નહીં.
એક જગ્યાએ પ્રોગ્રામમાં ગયો ને હું ત્યાં આ કેમ આ સાઈડમાં ગયો તો અત્યારે આ મોબાઈલ થઈ ગયા ને એટલે કેમેરાને તો વેલ્યુ કાઢી નાખી હાવ જે હોય સેલ્ફી. પછી આપણા ફોટાને હું કરતા મારા રામ જાણે મારો 15 કિલો વજન વહી ગયો આ ફોટામાં જે હોય થોડોક લઈ જાય, જે હોય થોડોક લઈ જાય. હું જેટલું ખાવ ને રાજુ બધું બળી જાય છે. એટલે હું આમ નીચે ગયો એટલે એક ભાઈ છોકરાને લઈને આવ્યો. મને કે માય ભાઈ જેદુના તમારા બોર્ડ લાગ્યા ને એ વાંચી ગયો. તેદુનો એક ધારો કે મને માયા અંકલ પાસે લઈ જાય. એટલે ખાસ જાગ્યો છે અંકલ કીધું એટલે મને એકચ્યુઅલી કે આપણે અંકલ ને આરે તો પગ્યા. છોકરો એવો ગલગોટા જેવો. મેં વળે એમ ગાલે ટાપલી મારી, કેમ છો બેટા? મને કે મજામાં હો અંકલ. એવો ભાવથી મને અંકલ કહેતા તો મને કઈ કાંઈ આયા. અને છોકરો ભાઈ ગાલમાં ખંજર પડ્યો એવો સરસ રૂપાળો. સારું બેટા મેં કીધું મજા આવે પ્રોગ્રામ? હા અંકલ બહુ મજા આવે, તમારી સીડી જોઈને તો એકદમ ફ્રેશ થઈ જાય બોલો. અને અમે તો હું બધા ટુકડા ટુકડા કરીને એકલા જોક્સને અલગ કરી નાખી. કે તમારી ઓલી વાર્તાઓ છે ને એ મારા દાદા અને મારા દાદીમાં સાંભળ્યા કરે, અને જે તમારા જોક્સના ટુકડા છે ને એ હું ને મારી મમ્મી ને મારા પપ્પા સાંભળ્યા કરીએ. અમે ઘરે ભાગ પાડી નાખ્યા તમારા બોલો. સારું સારું બેટા, એટલે સુધી બરાબર હતું. અંકલ કહેતો હતો, કેટલો ભાવથી મને બોલાવતો હતો. પણ કારક કારક હુળ આપણે ને આપણે ઊભા કરીએ. મારે વળે એને ટાઈપલી પાછી મરાણી. સરસ બેટા ભણજો ભણજો કીધું ને કલર બદલ્યો. મને કે ભણીએ છીએ હો ભાઈ. હું અંકલ અલી ભાઈ આવી આવ્યો બોલો. નગર મને અંકલ નું પ્રમોશન મળી ગયું હતું. મને કે ભણીએ છીએ અને એ માટે તમારી પાસે નથી આવ્યું. આ સલાહ આખું ઘર મને દે છે, કંટાળીને તમારી પાસે આનંદ કરવા આવ્યો. ભણવું જોવે ભણવું. તમે કેટલું ભણ્યા? મને તમે હું ભણ્યા? મેં કીધું અમે અમારી ફેરી પ્રમાણે ફેર્યા. મને કે તો હું પ્રશ્ન પૂછું ને જવાબ આપો. બહુ હોશિયાર હોય. આ તો સાંભળીએ એટલે તમારે અમારો આભાર માનવો જોઈએ. બાકી બહુ હોશિયાર હો તો હું જે પ્રશ્ન પૂછું ને જવાબ આપો. હકીકત છે. અત્યારનું બાળક સાહેબ નવું ડાઉનલોડ કરીને આવે છે. હા એ તો આપણે હતા તો એક એક વર્ષ સિલોટીમાં આડા ને ઉભા લીટા કે એક જ છે વયું ગયું ડો. આ ડો 4 દીમાં એકલા શીખી જાય આવડા. હજી તો મોબાઈલ પકડતા આવડે. હજી તો 6 મહિનાનું હોય ને ત્યાં ડો લોક ખોલતા આવડે. ધ્યાન રાખજો મોબાઈલ ના. ખોલ નાખે ડો લોક. અરે એક બેન એના પતિને દવાખાને લઈ ગયા હોસ્પિટલ. એ કે ડોક્ટર સાહેબ તમારા ભાઈ છે ને રાતના છે ને ઝંખે છે, બહુ બોલે રાતના. એ કે આલ્યો બેન આ ટીકડે આપું ને 3 ટાઈમ પાઈજો બંધ થઈ જાય. બંધ નથી કરવા, હજી કઈક સ્પષ્ટ બોલે એવું કરો. તા કેમ તક કોકનું નામ લે હું સમજી નથી શકતી. આવું કોને કહેવા જવું મારે? બહાર કોઈ રાતના બક્યા છો હું જ જવાનું સાનું મનું. હા એક લેવલ આવી જાય, સપના આવતા પણ બંધ થઈ જાય. માનવનું સ્તર હોય પછી સપના તમને જોવા આવે. તમે સપના ન જોઈ શકો. સપના નહીં તમારી વાટું મળે લાગવા. એટલે ઓલા છોકરાને તમે તો અહીંયા સ્ક્રીનમાં જોતા હશો ને ખરા ગોલા ગોલા બધા આમ જો મોજવો ન્યા કરે. આપણે તો હાવ હજડ્યા લેર તો હાવ ઈ જો ન્યાદ કરે ઓલા. એલા તો મને ખબર જ નહીં યાર. મને તો આ જીરાફે એ બધું જોવા જ ન દીધું. આ જો ને આ લાવ્યો કેમેરો આ લાવ્યા ચાકલી આવડા. આમાં કેમેરો છે કે શું છે લા? હે કેવડું આ ક્રેન કે ને શું કે? હા કેવું સરસ છે બોલો. મગીરના મોઢા જેવો કેમેરો. જો તો ખરા દુનિયા ક્યાં પોગે. લગન તો આપડા કહેતા હરામ બરોબર આ માયલો એક કેમેરો હોય. રાજુ ઓહો અત્યારે તો કેમેરા ભાળીને સાંડળ્યું તાણી જો ચબાજા કુવા કા છે કેમેરો ભાળી ગઈ.
ઓહો હા હકીકત આ વડીલો આપણે બધા બેઠા ભાડ્યું થયું આપણે લગ્નમાં કઈ આવું હારી જાનડીઓ સિવાય કાંઈ નહોતું આપણી જાનડી જાનડીઓ હારી હા હારી જાનડી હોય તો જ તમે પરણી શકો દરેકમાં આ મુદ્દો તમારી સાથે કોણ છે હા પણ અત્યારે જોઈ તો હકીકત કેવા લગ્ન થાય કેવી ગાડીઓમાં વરરાજા ફરે ભાઈ ભાઈ આપણે એમ થાય ક્યારે પાછા અરે કોકની જાનમાં જાવું એમ તમે ઉતાવળા ન થાવ કારણ કે હવે સતત પ્રોગ્રામમાં રહું કોઈની જાનમાં નથી જવાતું યાર આપણા ઉતાવળા થઈ જાય અરે અમે હમણાં સિંગાપુર એક લગ્નમાં ગયો કેવા લગ્ન છે ભૂકા કાઢનાર ફટાકડા એવા છે ફટાકડા ફોડો તો વરઘોડિયાના નામ આકાશમાં લખાઈ જાય પાછું વેવાઈનું નામ લખાવેલું તો ખુર દિન બધું કરી જાય પાછું બહુ બહુ ભૂકા હકીકત એ બધું જોઈ તો આપણે એમ થાય કે આપણે તો હાવ ખાલી જ ધક્કો થયો હાવ તળેલા નાખવા જાય આવ્યા લહેર તો ઈવડાઈ કરે લહેર હું ખાક કરે આપણી જેવી લહેરી કરે જ નહીં ખોટા થઈ તમને ખોટું ખોટું કહું હકીકત ને અત્યારે તમે જોવો તો કેવી આમ ગાડીમાં અરે ડેકોરેશન જોવો વરરાજો ફેરે ફેરે તો કપડા બદલાવે કારણ કે મૂળ 300 રૂપિયા ભાડે મળે ડ્રેસ કપડા ના આમ સાફો આમ ફોટા પાડતા તો વળી પડકે બેન વળી આમ વાત કરે હવે જોમાં જે હતો એ ભટકાઈ ગયો હવે હથેળી કઈક મહેંદીના ફોટા હોય પણ એ ખરેખર તો હથેળી જતો અરે રે મારા કરમ તો જો કેવો આવ્યો કટગુંદીના ઠળિયા જેવો પણ નહીં લગ્ન સારા થાય છે તો તમારે સ્વીકારવું પડે બધાને કે જેમ તેમ થાય કેવા ડેકોરેશન જમણવાર હોય તો કેટલા મેનુ હોય હે અમુક અમુકના લગ્નમાં જાય તો પીરવા વાળા મુંબઈથી આવ્યા હોય ડાયાબિટીસ હોય એ 10 ઢેફલા ખાઈ જાય કારણ કે ઓલી પીરવા વાળી અંકલ જોને લાય લાય ગગી તને થોડી ના પડે ગોટો વળી જાય ગગીનો દીકરો થાય એ તો તારી માવા આગળ પીરીને વયું જાય